હેલો મિત્રો, આજે છે દેવ દિવાળી 11 ને ગામમાં તુલસી વિવાની કરી નાખી ફૂલ મોજ. કૃષ્ણ ભગવાન આવી ગયા જાન લઈને, રાસ ગરબાની બોલી બહ બહાટી. ભગવાન નીકળ્યા હતા જાન લઈને, આખું ગામ હતું વેટિંગમાં પોખવા માટે, કારણ કે પાયડા આવે છે ને પેલો ઈ ભણે. વાત તો સહી. ફૂલ એકામાં તો આવ્યા હતા ઘોડા, એટલે પોખવામાં ઓછું ધ્યાન રાખવું, પાછળ વધારે ધ્યાન રાખવું, નકર ઘોડા આવે છે માથે. આજે ખબર પડી કે ફેસબુકમાં ગામનું લાઈવ કાર્યક્રમ કરવા વાળા આ ભાઈ છે. क्या बात है सर, क्या बात. જ્યાં નજર નાખશું ત્યાં નકરા રાસ ગરબા ચાલુ છે. રાસ ગરબા તો ચાલુ જ રહે, આપણે પાછળ મોબાઈલ ફેરવીને જોઈ લઈએ ઘોડા શું કરે. માથે નો આવે ક્યાંક. ઘોડા તો નો આવ્યો, પણ આ ભાઈ આપણી માથે અબીલ ગુલાલ નાખીને વી ગયા. देखा आपने लापरवाही का नतीजा है. ભગવાન જાડેરી જાન લઈને જીકેલી ગામમાંથી નીકળ્યા, પણ આ ક્યાંક ટ્રેક્ટર માંથી પડે નહીં. ભગવાનના લગન હતા તો આખું ગામ આવ્યું, જોઈ લો. બજારોમાં કે માણા સામે નહીં, અને અમે આખી જાન લઈને માંડવા બાજુ નીકળ્યા હો. છોકરાઓ સડી ગયા બધા ધાબા ઉપર, કારણ કે ઘરના બે જોનડા સડી ગયા ઘોડા ઉપર. જુઓ, એક ઘોડા ઉપર બે ની સવારી પહેલી વખત કોને જોઈ? ઠોકો કોમેન્ટ. કૃષ્ણ ભગવાન ફરતા ફરતા આવી ગયા માંડવે. માંડવાની બેનોએ ભગવાનનું કર્યું હામયું કરીને ભગવાન વહી ગયા માંડવામાં ફેરા ફરવા માટે. સમય થઈ ગયો તો 6:30, નીકળી ગયા રસોડા બાજુ, લઈ લીધું રાત્રિનું ભોજન. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જાઓ.